નમસ્કાર, હું છું કુંજ. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. વિગતવાર સમાચારોની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા 10 અને 11 ડિસેમ્બરે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે, જ્યારે બીજી તરફ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે. તો સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા તથા આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગાળ અને અરબ સાગરમાં ચક્રવાતની અસરને પગલે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં આગામી 10થી 12મી તારીખ દરમિયાન વાદળો જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કિનારાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. તો વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.